तमन्ना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया हमने, सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया, ठान लिया। ऊंचे रहे जो तेरे कद से इरादे, तो ये फलक मगरूर बेबस होके तेरे आगे दिखेगा मजबूर। तुम ताना ना तुम ताना ना तुम ताना ना ना ना, तुम ताना ना 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 रे, तुम ताना ना तुम ताना ना तुम ताना ना ना ना, तुम ताना ना 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 रे। ખેલે સાણંદની આ ત્રીજી સિઝન ચાલી રહી છે. પહેલી સિઝનમાં 1800 બાળકોએ ભાગ લીધો હતો, બીજી સિઝનમાં 2500 બાળકોએ અને આ વખતે સૌથી વધારે 7000 બાળકોએ ભાગ લીધો છે, જેમાંથી એથ્લેટિક્સમાં 3000 બાળકોએ ભાગ લીધો છે. પરંતુ એના જે રૂલ છે અને રેગ્યુલેશન જે જોઈએ એમાં એ જાણતા નહીં હોતા, પરંતુ અહીંયા આવી જે લીગ અને મીટ થતી હોય છે એની અંદર આ બધા જ નિયમોથી પરિભાષિત થઈ જતા હોય છે, જેના કારણે એમને જીવનની અંદર અને શિક્ષણની અંદર આગળ વધવાનો એક સરસ મજાનો મોકો મળે છે. ગામડાના પ્રકારમાં આ સ્પોર્ટ રિંગનું જે આયોજન થાય છે એના લીધે એમને સ્પોર્ટ એ શું છે એ વિષયનું એક નોલેજ મળે છે. માનો કે દાખલા તરીકે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ગોરા ફેંક, ચક્ર ફેંક, જ્વેલિંગ થ્રો, આ જે અમુક ગેમો છે એના વિશે એમને નોલેજ જ નહોતું. પણ જ્યારથી વિજય ભારતી ફાઉન્ડેશને જ્યારે આ ઇવેન્ટ ચાલુ કરી એટલે નવી નવી જે ગેમો છે એ બાળકો પ્રત્યે એમનું નોલેજ વધતું ગયું. ગ્રામ્ય કક્ષાએ ગામના નાગરિકોને મળી, સ્કૂલના આચાર્ય શિક્ષકોને મળી બાળકોને તૈયાર કરી હવે આજે ત્રીજા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે, વિજય ભારત ફાઉન્ડેશન તરફથી જે ખેલે સાણંદ કામ કરી રહ્યો છે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને હવે વધારે ને વધારે બાળકોમાં પાર્ટિસિપેટ કરી ખૂબ જ આગળ વધે